બનાસ ડેરીએ બનાસકાંઠાના પશુપાલકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. બનાસ પશુદાનની બોરી દીઠ 80 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકોને વાર્ષિક 95 કરોડ રૂપિયાનો આર્થિક ફાયદો થશે. આ નિર્ણયથી પશુપાલકોના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે તેમની આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે. બનાસ ડેરી એશિયાની અગ્રણી ડેરીઓમાંથી એક બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનનો મુખ્ય આધાર છે. પશુદાનના ભાવમાં ઘટાડો દૂધ ઉત્પાદનની નફાકારકતા વધારશે. આ નિર્ણયથી લગભગ 5 લાખ પશુપાલકોને ફાયદો થશે, જેઓ 1200 ગામોની સહકારી દૂધ મંડળીઓ સાથે જોડાયેલા છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું, આ નિર્ણય પશુપાલકોની આર્થિક સુખાકારી માટે લેવામાં આવ્યો છે. પશુદાનના ભાવમાં ઘટાડો કરીને અમે ખેડૂતો અને પશુપાલકોને ખર્ચ ઘટાડવા માંગીએ છીએ. બનાસ ડેરીએ પશુપાલકોની સારવાર અને આરોગ્ય માટે પણ અનેક યોજના શરૂ કરી છે, જેમાં કરુણા એમ્બ્યુલન્સ સેવા અને વીમા સુરક્ષા જેવી પહેલનો સમાવેશ થાય છે. આ ઘટાડાને કારણે પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક પશુપાલકે જણાવ્યું કે આ નિર્ણયથી અમારા ખર્ચમાં ઘટાડો થશે અને દૂધ ઉત્પાદનમાંથી વધુ નફો મળશે. બનાસ ડેરીએ અગાઉ દૂધના ભાવમાં વધારો અને વીમા સહાય જેવી યોજનાઓ દ્વારા પશુપાલકોને સતત સમર્થન આપ્યું છે. બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં વધુ પગલાં લેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ ઘટાડો એ ખેડૂતો અને પશુપાલકોના કલ્યાણ માટે બનાસ ડેરીની સતત પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. બનાસ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને જણાવતા આનંદ થાય છે કે આપણા ચેરમેન શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી તથા ન્યાયપંડની સૂચનાથી આવતીકાલ તારીખ 1 જુલાઈ થી બનાસ ડેરી દ્વારા બનાસ દાળના ભાવમાં બોરી દીઠ ₹80નો ઘટાડો કરવામાં આવે છે. આ ભાવ ઘટાડાને કારણે દૂધ ઉત્પાદકોને વર્ષ દરમિયાન કુલ ₹95 કરોડ જેટલી મોટી બચત થશે અને દૂધ ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો થશે.